આજે આપણે 12માનું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર. વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. બરાબર. ઇન શોર્ટ આમ જોવા જઈએ તો એન્ટ્રન્સની અંદર આને સ્ટેટિક કહેવાય, કે સ્ટેટિક સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે. સ્ટેટિક. બરાબર. સ્ટેટિક એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ઓકે, ચલો. તો સૌથી પહેલા પેલું સમજીએ કે વિદ્યુત શાસ્ત્ર એટલે શું. ઇલેક્ટ્રિસિટી. બરાબર. એને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિસિટી કહેવાય, એને કહીશું આપણે ગુજરાતીમાં વિદ્યુત શાસ્ત્ર. વિદ્યુત શાસ્ત્ર. ઇંગ્લિશમાં એને કહીશું ઇલેક્ટ્રિસિટી. બરાબર. હવે વિદ્યુત શાસ્ત્ર એક વિશાળ પદ છે. આ એક પ્રકારનું શું છે? વિશાળ પદ. વિશાળ પદ છે. એઝ ફોર એક્ઝામ્પલ કે રામાયણ, મહાભારત, આજે જેટલા વિશાળ પદ છે કે એની અંદર ઘણા બધા અધ્યાય આવે. દાખલા તરીકે ગીતા છે, એ આપણા ધર્મ પુસ્તકોની વાત મેં કરી. બરાબર. જો મુસલમાન હોય તો પુરાણ છે, અથવા તો બાઇબલ, આ બધા જેની અંદર તમે જો તો એ વિશાળ પદો થયા, તો એની અંદર ઘણા બધા અધ્યાય હોય. બરાબર. તો સ્વાભાવિક છે કે આ મોટું પદ છે, એ પદના બે પ્રકાર પડે છે, એના બે વિભાગ પડે. બરાબર. એક આવે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને સેકન્ડ તમારું જે આવશે એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. ક્લિયર? હવે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર એના પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, કેપેસિટર વાળો. આ પહેલા બે ચેપ્ટર 12થના છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવે. બરાબર. અહીંયા આગળ વિદ્યુતભાર સ્થિર રહેશે, ધ્યાન રાખજો. આ વિદ્યુતભાર કેવો રહેશે? સ્થિર. અથવા તો હું એની એમ પણ વ્યાખ્યા આપી શકું, જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય અને એનો અભ્યાસ કરવામાં આવે, એના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે અને જે શાસ્ત્ર થયું એ શાસ્ત્રને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહીએ. સમજાવું છું વિદ્યુતભાર છે શું. બરાબર. પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય, વિદ્યુતભાર ગતિમાં હોય, આઈધર એ ગતિ અચળ ગતિ હોય કે પ્રવેગિત ગતિ હોય, પણ જ્યારે ગતિમાં આવે, બરાબર, તો એ સંજોગોની અંદર આપણે એને શું કહીશું? પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહીશું. ઇલેક્ટ્રોન એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય, અથવા તો વિદ્યુતભાર એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય, તો એવા સંજોગોની અંદર આપણે કયું શાસ્ત્ર વાપરવું પડે? તો પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર વાપરવું પડે. ઓકે. અહીંયા આગળ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની આમ તો વ્યાખ્યા એવી છે કે જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે એના ગુણધર્મોનો અભ્યાસ કરવો. બરાબર. એવું જે શાસ્ત્ર થયું એ શાસ્ત્રને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. પણ આમ જોવા જઈએ નોર્મલી આપણે એવું લખીએ છીએ કે when two bodies are rubbed each other some charges transfer from one body to another is known as static electricity or frictional electricity. Frictional electricity. બરાબર. હવે એને ગુજરાતીમાં તમને સમજાવી દઉં કે જ્યારે બે પદાર્થો, શું કીધું કે when two bodies are rubbed each other, જ્યારે બે પદાર્થોને આમ ઘસવામાં આવે. બરાબર. તમે જ્યારે શિયાળાની અંદર તમને ઠંડી લાગતી હશે તો તમે શું કરતા છો? બે હાથ ઘસો છો. એ દરમિયાન શું થશે? હાથ તમને ગરમ લાગશે. તો ગરમ થવાનું કારણ શું છે? કે અહીંયા આગળ ચાર્જ ટ્રાન્સફર થાય છે, વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. બરાબર. નો ડાઉટ આપણે એવું કહી શકીએ કે ભાઈ શિયાળામાં આપણે આમ બે હાથ ઘસવાથી ગરમી ઉત્પન્ન થઈ, ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થઈ. બરાબર. તો ઘર્ષણને કારણે શું થયું? ચાર્જ એક પદાર્થથી બીજા પદાર્થ ગયા. માટે આને આજે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એને ઘર્ષણ વિદ્યુત શાસ્ત્ર પણ કહેવાય. શું નામ છે બીજું? ઘર્ષણ વિદ્યુત શાસ્ત્ર. તમારે જ્યારે પ્રેક્ટિકલ થતા હશે, જોકે પ્રેક્ટિકલ મેં હું કરાવતો નથી કોઈ જગ્યાએ, પણ પ્રેક્ટિકલમાં તમને આવો સવાલ પૂછી શકે છે, વાઇવાની અંદર એ પ્રશ્ન તમને પૂછી શકે છે કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ઘર્ષણ વિદ્યુત શાસ્ત્રમાં શું તફાવત? તો બંને એક જ કહેવાય.
અથવા તો તમને કહે કે ભાઈ સ્ટેટિકનું બીજું નામ શું, આમ તો સ્થિત વિદ્યુતશાસ્ત્રને ફક્ત તમે સ્ટેટિક કહી શકો, સ્થિત વિદ્યુતશાસ્ત્ર આખું પણ નામ બોલી શકો અને ઘર્ષણ વિદ્યુતશાસ્ત્ર પણ કહી શકો. આ ત્રણ નામ છે, એક જ એના છે શાસ્ત્રના નામ, અને એની અંદર કન્ડિશન શું હશે કે વિદ્યુતભાર સ્થિર હશે. હવે મેં અહીંયા આગળ સમજાવ્યું કે when two bodies are rubbed each other, જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. આ શબ્દ યાદ રાખજો. આગળ ગતિ કરીને નથી જતો, અહીં ટ્રાન્સફર થાય, કૂદકો મારી જાય દેટ મીન્સ. અને એવું જે શાસ્ત્ર ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી, એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય, એ જે શાસ્ત્ર થયું એ શાસ્ત્રને આપણે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અથવા તો ઘર્ષણ વિદ્યુતશાસ્ત્ર અથવા તો ખાલી સ્થિત વિદ્યુતશાસ્ત્ર તમે કહી શકો. તો આ પહેલી તમને આની વ્યાખ્યા થઈ કે ભાઈ સ્ટેટિક શું છે, અને સ્ટેટિક તમારા 12મા ધોરણની અંદર પહેલા 2 ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુતશાસ્ત્રના છે, અને પછી ગતિના શરૂ થાય છે, બરાબર. તો પહેલો કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ કે સ્ટેટિકની અંદર જ્યારે આપણે ચર્ચા કરીશું તો વિદ્યુતભાર હંમેશા કેવો હશે, સ્થિર હશે. ક્લિયર. હવે વિદ્યુતભાર વિશે થોડું જોઈ લઈએ. ઓકે, આમ જોવા જઈએ તો વિદ્યુતભાર જે છે આપણે 10મા ધોરણ સુધી તો ભણી ના કે કોઈ પણ પદાર્થ છે, બરાબર, એ એના મૂળભૂત ઘટકો જો જોવા જઈએ તો આપણી જોડે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ 3 વસ્તુ તમે 10મા ધોરણમાં ભણી ના કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનનો આપણે માઇનસ વિદ્યુતભાર લઈએ છીએ, પ્રોટોનનો પ્લસ વિદ્યુતભાર લઈએ છીએ, અને આ શૂન્ય વિદ્યુતભાર છે. આવું કંઈક આપણે 10મા ધોરણથી ભણીને આવ્યા છે. વત્તા થોડું ઘણું જ્ઞાન આપણને એ પણ છે કે ઇલેક્ટ્રોનનું દળ me જે છે, me બરાબર તમે લખશો 9.1 × 10⁻31 kg, બરાબર. અને એપ્રોક્સિમેટલી એવા જે હતા 10 લઈ લઈએ આપણે. એન્ટ્રન્સમાં આવું બધું કરવાનું હોય છે, ધ્યાન રાખજો. 31 તો હું એપ્રોક્સિમેટલી હું આને કહી શકું લગભગ 10⁻30 kg જેવું થઈ જાય, બરાબર. એ રીતે mp અને mn એટલે ન્યુટ્રોનનું દળ એ લગભગ આટલું થશે 1.6 × 10⁻27 kg. હવે આગળ તમે જોઈશો ઘાતની અંદર ઘણો બધો 1000 ગણો ફરક પડી ગયો. આ 27 અને 30 છે લગભગ, આમ તો 31 હતી પણ અહીંયા આગળ આપણે 27 લઈએ તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન બહુ પ્રમાણમાં એના સામે કશું જ ના કહેવાય. 1000 ગણું દળ એનું ઓછું છે, બરાબર, ન્યુટ્રોન અને પ્રોટોનનું. આના દળ છે, બરાબર. તો આપણે 9મા 10મા ધોરણમાંથી જ ભણીને આવ્યા કે જે પદાર્થની જોડે દળ હોય એ એકબીજા પર શું લગાડશે, તો ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. દાખલા તરીકે અહીંયા આગળ તમને એવું કીધું હોય કે એક ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન લઈ લો, 2 ઇલેક્ટ્રોન, બરાબર, અને બંને વચ્ચેનું 1 સેન્ટીમીટર અંતર રાખીએ તો આમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ Fg બરાબર શું થાય, તો અહીં તમે લખશો G me 2 વાર આવશે અને અપોન r² અંતરનું. તો અહીંયા આગળ તમે એના બધા મૂલ્ય મૂકો. અહીંયા આગળ 6.67 × 10⁻11 × 9.1 × 10⁻31 અને રેઝ ટુ સ્ક્વેર અને અપોન આ સેન્ટીમીટર છે એનું મીટરમાં ફેરવી 10⁻²નો સ્ક્વેર. તો અહીંયા આગળ શું આવશે, અહીં લગભગ 10⁻67ના ક્રમની અંદર આવશે, -67 ન્યૂટન. આટલા ક્રમમાં જવાબ તમારો આવશે, બરાબર. પણ જ્યારે આને મૂકવામાં આવે છે આટલું અંતરે, બરાબર, તો એ જ અંતરે જ્યારે તમે બીજું વધારાનું બળ લાગે છે એ બળને કહેવાય છે વિદ્યુત બળ. શું કહીશું, વિદ્યુત બળ. અને કુલમના નિયમ પરથી આવે છે, બરાબર, એ પણ આપણે જોવાના છે. તો એ નિયમ પરથી આપણે જો Fe શોધવા જઈએ તો Fe બરાબર K Q1 Q2 / r². આ પણ તમને 9મા 10મા આછો પાછો ખ્યાલ આપી દીધો હશે. અને આનું જ્યારે મૂલ્ય લખવા જશો એટલે 2.3 × 10⁻24 ન્યૂટન આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મારા આગળનું મહત્વ નહીં, મારા પાછળની ઘાતનું મહત્વ છે. આ 2 ઘાત વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો. તો આના પરથી તમે કહી શકો કે ઘણો બધો અહીંયા આગળ વધારો છે. 67 એટલે વધારે નથી, આ ધ્યાન રાખજો, માઇનસ નિશાની છે. આ એકદમ ઓછું બળ છે, આ એના કરતાં ઘણું વિશાળ બળ છે, બરાબર. માટે આપણે કહી શકીએ કે જ્યારે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનને નજીક રાખવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે પણ સાથે સાથે વધારાનું બળ લાગે, ને આ વધારાનું જે બળ થયું એ બળને આપણે વિદ્યુત બળ કહીએ છીએ, બરાબર. તો એ વિદ્યુત બળને આધારે આપણે વિદ્યુતભારની વ્યાખ્યા આપીએ છીએ. આમ તો જોવા જઈએ તો વિદ્યુતભારની વ્યાખ્યા આપવી એ થોડીક ટિપિકલ છે, બરાબર, એ શક્ય નથી. પણ અહીંયા તમે આડકતરી રીતે વ્યાખ્યા આપશો કદાચ તો અહીંયા તમે એવું લખશો કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે, જે મૂળભૂત આંતરિક ગુણધર્મને
લીધે વિદ્યુત બળ લાગે તેને તે કણ પરનો વિદ્યુત ભાર કહે છે. બરાબર, ક્લિયર? હવે સપોઝ માની લો કે કોઈને દળની વ્યાખ્યા આપી હોય, માની લો કે દળ તમે સીધી સીધું કોઈ દિવસ વ્યાખ્યા આપણે આમ સીધી સીધી વ્યાખ્યા નથી આપતા, પણ એની આડકતરી રીતે વ્યાખ્યા આપી તો એ આના રીતે જ આપી શકે. તમે આમ પણ કહી શકો જે મૂળભૂત આંતરિક ગુણધર્મ ને લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે, ઘર્ષણ બળ લાગે તેને તે કણનું દળ કહે છે. બરાબર, ક્લિયર? બળના સંદર્ભની અંદર જોવા જઈએ તો આ જે વિદ્યુત ભાર છે એને આપણે કુલમમાં માપીએ છીએ, આ દળ છે એને આપણે કેજીમાં માપીએ છીએ. બરાબર, ક્લિયર? આના બંને કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પારિમાણિક સૂત્રની અંદર જોવા જઈએ તો પારિમાણિક સૂત્ર જો બનાવવા જઈએ આનું, બરાબર, આ મૂલ્યમાં ખાલી જસ્ટ સમજૂતી માટે આપેલા કે આ બળ અતિ ઓછું છે, આ બળ એના કરતાં ઘણું વિશાળ છે. બરાબર, પરીક્ષામાં રેર કેસમાં આવું તમને પૂછે. બરાબર, પણ તમને યાદ હોવું જોઈએ કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ. 11મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે એની અંદર તમને 4 બળો આપેલા છે, એમાં કમ્પેરિઝન તમને આપેલું છે, એમની અંદરથી તમે જોઈ શકો સૌથી હાઈએસ્ટ ન્યુક્લિયર બળ લાગે. બરાબર, ચલો તો અહીંયા કે તમે જોઈ શકો કે બંને અદિશ રાશિ થઈ, આ કુલમમાં પાસે, આ કેજીમાં પાસે. જો પારિમાણિક સૂત્ર લખવા જઈએ તો I બરાબર Q upon T આ સૂત્ર છે આપણી જોડે, તો Q is equal to I into T લખીએ. આ એટલે એમ્પિયર ઇન્ટુ T, એટલે કે અહીંયા કે તમે લખશો એમ્પિયર ઇન્ટુ T, આ પણ તમે વાપરી શકો છો. બરાબર, અથવા તો તમે કહી શકો છો કે અહીંયા આગળ કુલમ, આ પણ તમે વાપરી શકો છો. બરાબર, ક્લિયર? ચલો તો આ રીતે તમે એનો એકમ પર તમે ડિફાઇન કરી શકો છો. કુલમની અંદર લખી શકો, કુલમ બરાબર તમે શું લખી શકો છો? તો એમ આ I ઇન્ટુ T કરે, I એટલે એમ્પિયર થયું ને T એટલે સેકન્ડ, I ઇન્ટુ સેકન્ડ, સોરી T નહીં આવે, I ઇન્ટુ S. બરાબર, S એટલે સેકન્ડ. બરાબર, તો આ રીતે તમે એને ડિફાઇન કરી શકો છો. આજે જસ્ટ મેં તમને શરૂઆત કરી કે ભાઈ ચલો આ વિદ્યુત ભાર છે શું, વિદ્યુત ક્ષેત્ર શું છે, એ સોરી સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું છે એ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. આ વિડીયો જોજો, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. તકલીફ હોય તો તમે મને ફોન કરી શકો છો, પછી આગળ આપણે વધીએ છીએ.